બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી. બનાસકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આ વરસાદને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વિધાનસભા અધ્યક્ષ દ્વારા બનાસકાંઠામાં પરિસ્થિતિને ધ્યાને લઈ GIS કેડરના અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ પડ્યો છે, વ્યવસ્થા આપણે શું કરી રહ્યા છે? વિધાનસભા અધ્યક્ષ પણ કાલે રૂબરૂ મુલાકાતે પહોંચ્યા. બનાસકાંઠાની અંદર જે ભારે વરસાદની આગાહી હતી અને બનાસકાંઠામાં એ ભારે વરસાદ વરસ્યો છે. 16-17 ઇંચ, ક્યાંક 12 ઇંચ, 14 ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે. રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે, જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર જ્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે, એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ રહ્યા છે. આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો, જે સરેરાશ 20-25થી વધારે ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે. પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે. બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે. તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેગ મારી ગયું છે, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ, 7 ફૂટ, 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે. આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે. સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું, અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા. SDM કક્ષાના અધિકારીઓને 1થી વધારે SDM કક્ષાના અધિકારીઓને એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું. લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ NDRFની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે. જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે. ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને UGVCLની પૂરી ટીમ, એમના MD પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે. 125 ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે, જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે. બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે. 56 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી છે. તે સિવાય RNBની ટીમ, પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે. જે રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ઉપર લીધું છે. એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે. સમસ્યા ખાસી મોટી છે, કામ 1-2 દિવસમાં પૂરું થાય એવું નથી. મિનિમમ 1-8 વીક તો કામ કરવું જ પડશે.
પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનું પણ ઉકેલ કરવો પડશે. પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ, જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય, એપિડેમિક ના થાય, એની પણ ધ્યાન રાખવું પડશે. તો કામ ઘણું મોટું છે, પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે. આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે.